હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ ને. આજે છે રવિવાર ને આજે પાછું સ્કૂલે જવું પડે એમ છે. જવું પડે એમ છે ને જવું જ પડશે. આ સ્કૂલવાળા કહે કે તમે ભાઈ વાંચવા આવો તો હવે શું કરવું? બહાર એક રવિવાર આવે એમાં આપણો આખો એટલે રવિવાર ખરાબ કરતા છે. અઠવાડિયા બે રવિવાર આવે એમાં આખું સેટિંગ બગાડી મારે આપણું બધા. તમારે આવું કરે મને કમેન્ટમાં જણાવો. તો હવે જઈશ આપણે સ્કૂલે. 8 તો વાગી ગયા, 8માં 5 બાકી છે. તો થોડીક વાર રહીને જાવું તો જઈ સ્કૂલે. બીજું શું કરશું, જવું જ જોઈએ ને હવે. તો હું સ્કૂલેથી આવી ગયો છું ને આજે છે ઢોકળાનો પ્રોગ્રામ ને બધો સામાન પીડ્યો છે. મરચાં ને બધું ઢોકળાનો પ્રોગ્રામ છે એટલે હજી સાંજે પ્રોગ્રામ છે. તો ભાઈ આપણને કામ મળી ગયું છે બધું લાવવાનો સામાન, જલેબી ને એવું બધું. એ બધું પડ્યું છે ફાઈન ઘરે, તો ત્યાં લેવા જવાનું છે હવે. આટલો સામાન છે, એક આટલો વાયર, આ બોર્ડ ને આમાં જલેબી, આટલો સામાન. હજી ચૂલો લેવા જવાનું છે. બજાર જો આ સ્કૂલે ટ્યુશનમાં થાય ને સીધો ફોન જ લે, કાંઈ કામ નહીં. એની મમ્મી બોલાવે છે અત્યારે જાતી નથી. આમ જો હવે ગઈ હો, હવે ગઈ. જો વિડીયમ બોલ્યો ને એટલે વહી ગઈ. આમ જો અત્યારે મારે સામું જોવે છે. લે જો જો જોયું હું હવે કામ છીંદું ને તો વાસવા બે જો 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 લાઈટ બંધ કર. હા ભાઈ કરું છું. વાસવાનું કીધું ને તો હવે એલા કામ કરવાનું કીધું તો જો ભણવા માંડી છે. કેટલામાં 10મું ધોરણ હાલે છે ને? કેટલા ટકા આવશે? આઈ ડોન્ટ નો. બ્લોગમાં ઇંગ્લિશ બોલે છો, બાકી ઇંગ્લિશ બોલે નહીં ક્યારે. તો ડબ્બો અહીંયા મૂકી દીધો છે ને હવે જવાનું ચૂલો લેવા. તો ચૂલો આવી ગયો છે ને ચૂલો મૂકી દીધો ને બા અહીંયા લસણ ફોલે છે. તો ખાવાનું થઈ ગયું છે. શું બનાવ્યું? સોળી બટેકાનું શાક ને રોટલીઓ થાય છે. હે દાળ ભાત ને એવું કાંઈ ન બનાવ્યું? સાંજે પાછો ઢોકળાનો પ્રોગ્રામ છે ને એટલે બસ દાળ ભાત ન કર્યા, નકર રવિવારે દાળ ભાત હોય. આપણે આમ જો ને અહીંયા આ મારા ફઈ સૌથી નાનામાં નાના અને ઓલા ફુવા હજી સૂતા હતા ને ત્યાં તો આવ્યા 4 વાગે. જો તો ચા આવી ગયો છે ને એ મારા ફઈને ફુવા ગયા છે બહાર બેહવા. તે કે અહીંયા કોઈ છે તો નહીં, તે કે બેહી આવીને એમ તો એ બેહવા ગયા છે ને અહીંયા આપણો ચા આવી ગયો છે. લીધો છે ને આ ભાઈ એવા છે અહીંયા જો ને મિક્સર ને બધું સામાન લઈને. આમાં ધાણા છે. તો હું જ આવેલો ધાબે. આ ભક્તિ આવી જો પછી છે ને હરખાઈ જાય મારા સંબંધ. હા અરે ના હમણાં થોડા અરે ના રે જા હોય ને ત્યાં બે નવરી બજારું જો. આ નાનો ફઈન સૌથી નાના ફઈન છોકરો અને એનાથી મોટો થોડોક. આ બે હગા ભાઈઓ. હા ના આ બે પતંગો પકડાઈ દીધી થોડી. આ બે છે ને કેવડા મોટા ચીટડિયા તમને દેખાડો. હમણાં પતંગ આવી એમાંથી આ દોરો આવ્યો હોય છે. આયા જો ને આ બધું દોરો આવ્યો. આ ભાઈ એ કે વીરુ એ કે પકડી કે લે આવડો પાછો ભાગે હો. આવા લૂંટણિયા જે બે એમાં આમ જો ને સગાવતા આવડતી નથી. આ પતંગ ગઠ્ઠે ગઠ્ઠે સગી ગઈ છે એનાથી. આ ધોળી પતંગ આમાંથી આને સગાવતા નથી આવડતી. અઠ્ઠે ગઠ્ઠે સગી ગઈ છે. હવે કેમ સગી હોય એ નથી ખબર. આમ જો રે આમ જો પતંગ સગાવી દો. અત્યારે ઉપરથી પતંગ આવતી હોય ને તો આ પતંગ જવા દે હો. આ પતંગ જવા દે અને બીજી પતંગ આવતી હોય ને તો એ લઈ લે. અલ્ટ્રા પ્રો મેક્સ હો. આમ જો બે કાઢ તો આ ક્યાંય ગઈ. આમ જો એપલ પ્રો મેક્સ. તમે ક્યાંય જોઈ આવી કોમેન્ટમાં જણાવો મને. આમ જો આની ઘડિયાળ જો ભાઈ. આમ જો એપલનો લોગો દોર્યો છે અહીંયા. અહીંયા ધાણા ફોલાય છે ને આપણને કામ આપે નાના. કઈ ગોળાનું નાખું છું. ચૂલો ધાબે જવાનો જ મૂકવા. ચૂલો અહીંયા ખાટલો
રોડ વૈસર મૂકી દીધો છે સરખો મૂકીને એ મૂકી દીધો છે ચૂલો એક પતંગના કારણે આપજો રોવે જ કેટલો આપજો એક પતંગના કારણે આપજો એ પતંગ ઉભો રહેતો રુદ્ર વીર એ પતંગ દેખાડતો હું સગાવતો હતો ભૂલમાં મારાથી છે ને નીચે દબી ગઈ તો રોવા પડ્યો બોલો હા લઈ જાઓ એક પતંગના કારણે રોવા પડ્યો કઈ ગયો ક્યારનો એક ને એક પતંગમાં રખડે છે હજી સગી નથી તને સગાવતા નથી આવડતો નથી જ આવડતો નથી આવડતો ને તો અત્યારે સગી ગઈ હોય હજી બહુ આવ્યા નથી ને અહીંયા બધા બેઠા છે ઓલા બે સ્લેટ ની બધું ન હોય ઈવડું વીટી ની બધું કોક કેમેરા આમ જોઈને હાય કર્યું નકર કોઈ કરે નહીં હો. આવ્યા છીએ છાપું લેવા હવે મારા હારે હારે આવી છે ઉતાવળમાં લાઈટ કરે લાઈટ ક્યાં થઈ થઈ છાપું ક્યાં છે આ ટેબલ પંખો રહ્યો એવું કંઈક મને કીધું છાપા લેવા મોકલા તો છાપા લઈને જાય છે ઘરે ઉફ ન્યૂઝપેપર લઈ દે લઈ લીધા હા ભાઈ મને ઇંગ્લિશ શીખવાડે છે મને તારથી સારું ઇંગ્લિશ આવડે છે તને પાછો લેમ્પ લેવાનો હતો અહીંયા એ લેમ્પ ક્યાં છે આ રહ્યો છે હા આમ જોઈ દો હવા તો બીજી ભાઈ તે હો બાજી ઉભો રે આમાં નાખી આમાં લેમ્પ છે હા અને બીજું શું છે ખમણી હા બીજી ખમણી છે તું બ્લોગમાં બોલશો નકર તું કાંઈ બોલે ને એવો બ્લોગમાં આલે લે આમાં નાખ દે આમાં ખમણી નાખી દીધી છે હવે પાછા જઈશ ઘરે ઘરે પોગ્યા ને કે આ લાવવાનું હતું આ લાવવાનું હતું તો અમે લીધું હા આ લીધું જે કાંઈ કામમાં નહીં આવે 5 દી પછી ડબલામાં જ કર્યું છે અહીંયા લેમ્પ મૂકી દીધો છે ને ખાટલો ન્યા હતો ને ત્યાં અહીંયા લઈ લીધો અહીંયા બેસી ગયા લઈ લીધો છે નીચેથી ઉપર અહીંયા ગેસનો બાટલો ને ચૂલો ને બધું ટમેટા ને બધું પડ્યું છે ઓલું ઢોકળાનું અને આ ચૂલો ચાલુ કરી દીધો છે એમાં પાણી નાખ્યું છે અહીંયા બધા બેસી ગયા છે ને આપણે પછી જવાનું છે આ બધા યાર જમવા બેસવાનું છે આ હમણાં આ ઊભા થવાની તૈયારી કરે છે અમારે બધાને વારો આવી ગયો હે ઢોકળા ખાવા હા વહી આવો લીધો છે ને આપણે જઈશ નીચે અહીંયા ઓલો કહે તો છે સોપાટી જવાનું પણ જવાનું છે નહીં જાહે શું કેવું જવાનો છે તો જવાનું છે તો જાવું અને આ બેન ફોન પકડાઈ દો એટલે બેસી જાય કાંઈ ફરક ન પડે ફોન જોઈએ એટલે બેઠા રહી હવે તા લોકો જાય છે ને રીતે બહાર ક્યાં જતો એ પણ નથી ખબર તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તો તમારો નવો બ્લોગ જોયો તો મારી ધ્રુવ સાવલી એવું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ્સ બ્લોગ ચાલુ કર્યા છે એને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પેજને અને આજના બ્લોગમાં બસ એટલું જ તે મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.